જિલ્લામાં તળાવો ઊંડા કરવાના નામે ખનીજ ચોરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ફરી ચર્ચામાં આવ્યા છે। ભુજ તાલુકાના નાના વરનોરા ગામે 2 તળાવની અંદર ગ્રામજનો અને પંચાયતને જાણ કર્યા વિના કામ પૂર્ણ કરી દેવાયું હોવાનો આરોપ છે। તલાટી અને સરપંચની જાણ બહાર માત્ર સફાઈ બતાવી કામ પૂરું ગણાવી દેવાયું, જ્યારે કે હકીકતમાં તળાવની માટી ખોદીને વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રામજનો તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે। કેમ કે ગામજનો કોઈ ઠરાવ પણ લખીને આપ્યો નથી પંચાયતમાંથી, અને તલાટી સાહેબને પૂછવા જઈએ છે તો તલાટી સાહેબ કહે છે મને તો કાંઈ ખબર નથી આ કામ કોણ કરાવે છે। તો આના ઉપર કાયદેસર રીતે તપાસ થવી જોઈએ અને આ કામ જે પણ કરાવે છે એને રોકવામાં આવે, કેમ કે અમને ગામજનોને તો ખબર નથી ને આ લોકો અહીંયાથી મેટી ઉપાડીને વેચવા હાલે જાય છે। તો ગામની મેટી વેચવા માટે કોણ આવે છે, કોણ કરે છે કામ, એ તો અમને માહિતી તો આપો। ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોએ નબળી ગુણવત્તા અને ખનીજ ચોરી અંગે ફરિયાદ કરી હતી। આ અંગે અધિકારીએ જણાવ્યું કે સિંચાઈ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે અને ગેરરીતિ જણાશે તો જવાબદારો સામે કાર્યવાહી પણ થશે। અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ કામ સિંચાઈ વિભાગ હસ્તકનું હોવાથી ગ્રામ પંચાયત કક્ષાએ કોઈ મંજૂરી લેવાની નથી રહેતી। અનિયમિતતા બાબતની અમને અરજી આજ રોજ જ મળી છે, તો જેની હવે પછી સ્થળ તપાસ કરી અને થયેલ કામ બાબતે જો કોઈ અનિયમિતતા જણાશે તો જવાબદાર વ્યક્તિ સામે અમારી ખાતાકીય કાર્યવાહીની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આમાં છે ને આ સદર કામ સિંચાઈ વિભાગનો છે, એટલે ગ્રામ પંચાયત કક્ષાએથી કોઈ પણ મંજૂરી મેળવવાની રહેતી નથી।